સુરતમાં બોલિવૂડ એક્ટર અંકિત રાજે તેમની આગામી ફિલ્મ અજબ ટાર્ઝન કી ગજબ કહાનીના પ્રમોશન માટે સુરતની મુલાકાત લીધી. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે ફિલ્મની વાર્તા, શૂટિંગ લોકેશન અને બાળ કલાકારો સાથે તેમના અનુભવ વિશેની માહિતી આપી. અંકિત રાજે જણાવ્યું કે ફિલ્મ અજબ ટાર્ઝનની ગજબ કહાની 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થનાર છે. આ ફિલ્મની વાર્તા ટાર્ઝન વિશે પણ તેમણે કહ્યું કે જે બાળપણમાં જંગલમાં ખોવાઈ જાય, પ્રાણીઓ સાથે મોટો થાય અને બહારની દુનિયા વિશે કોઈ જાણકારી હોતી જ નથી. વાર્તામાં ટ્વિસ્ટ પણ આવે છે, જ્યારે બાળકોનું એક ગ્રુપ પિકનિક માટે જંગલે પહોંચે અને ફસાઈ જાય. હવે આ ટાર્ઝન કેવી રીતે મદદ કરે છે અને કેવી રીતે તે બાળકોને શહેર પાછા ફેરવે છે, પછી ટાર્ઝનને યાદ કરી પાછા આવે છે. હવે આ સુંદર લાગણીસભર સફળ ફિલ્મમાં દર્શાવાઈ છે. પ્રોડ્યુસર કાસ્ટિંગ ડિરેક્ટર અમિત ઠક્કરે જણાવ્યું કે ફિલ્મનું મુખ્ય શૂટિંગ નવસારીમાં થયું, જ્યાં જંગલ અને નદીના દ્રશ્યો રિયલ લોકેશન પર શૂટ થયા. શહેરના દ્રશ્યોનો એક નાનો ભાગ સુરતમાં શૂટ થયો છે. ટાર્ઝન શહેરમાં આવે ત્યારે તમામ બાળ કલાકારોના ટેલેન્ટની પણ ખૂબ પ્રશંસા કરી. બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સામે કામ કરવું સહેલું હોય, પરંતુ એક પણ સીનમાં મુશ્કેલી નહીં પડી. બ્યુટીફુલ ફેમિલી મૂવી પણ ગણાવી. તેમણે દર્શકોને બાળકો ગિફ્ટેડ એક્ટર્સ છે અને તેમની સાથે કામ કરવું સહેલું નહીં હોય, પરંતુ એક પણ સીનમાં તેમને મુશ્કેલી નથી પડી. આ ફિલ્મને તેમણે બ્યુટીફુલ ફેમિલી મૂવી પણ ગણાવી છે, જે દર્શકોને પોતાના સમગ્ર પરિવાર સાથે પહોંચી જઈ આ ફિલ્મ જોવાની અપીલ પણ કરે છે. જો આ ગુજરાતી અર્બન ફિલ્મ છે, પણ આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ કહી શકાય, બિકોઝ કે આની અંદર જંગલીઓ સાથે ફાઇટ બતાવી છે આપણે, બરાબર. જંગલીઓ સાથે બચ્ચાઓની ફાઇટ છે, ટાર્ઝનની ફાઇટ છે, એટલે કહેવાય કે એડવેન્ચરની ટોટલ ધમાલ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે. બાળકોનો સૌથી મોટો આમાં રોલ એ છે કે સાહસ બતાવ્યું છે. અને સાહસ એટલે એવું પ્રકારનું સાહસ બતાવ્યું છે કે અમે બતાવીએ છીએ કે કંઈક આગળ એ સ્કૂલમાં બી ફસાય તો સ્કૂલમાં બી એ કેવી રીતના હિંમતભર્યું કામ કરે છે. સેકન્ડ થિંગ્સ અમે બતાવ્યું છે કે અગર જંગલમાં એ લોકો ફસાયા છે, ટાર્ઝન ફસાયો છે તો ટાર્ઝનને કેવી રીતના બચાવે છે, અને પોતે ફસાયા છે તો પોતે કેવી રીતના બચી રહ્યા છે. એ બંને ઉપર બહુ મોટો ટ્વિસ્ટ આપ્યો છે અમે લોકોને. હું એક જ કહીશ કે આવી સરસ ગુજરાતી ફિલ્મ બની છે અને આ વર્ષની સૌથી મોટી એક્શન ફિલ્મ છે. તો તમે ડેફિનેટલી એકવાર અને જરૂરથી નિહાળો, એકવાર અને ચોક્કસથી જુઓ અને બસ તમારો સાથ અને સહકાર આપો, એ જ મારી અપેક્ષા છે. પિક્ચર ઓલમોસ્ટ ઓલ ઓવર ગુજરાતમાં લાગશે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આ બાજુ ભુજ, ભાવનગર, આ બાજુ આપણે નવસારી, બારડોલી, ઓલમોસ્ટ ગુજરાતમાં લાગશે. આપણે બસ લાલાનો રેકોર્ડ તોડવાનો છે. આપણે 200 CR કરવાની ગણતરી છે. મારું નામ સુરેશ જોશી છે. સુરેશભાઈ જોશી. અજબ ટાર્ઝનની ગજબ કહાની ટેકનિકલ કઈ રીતે બની, તમારો અનુભવ શું છે? ટેકનિકલ બાબતમાં બહુ સરસ ફિલ્મ બની છે. બચ્ચાઓની સ્પેશિયલ ફિલ્મ છે ને ખાસ આ ફિલ્મ મને મળી એ માટે હું બંને ભાઈઓનો આઈ એમ વેરી હેપી કે એમણે મને ચાન્સ આપ્યો આટલી મોટી ફિલ્મમાં લઈને, અને મેં મારી પૂરી મહેનતથી, પૂરી લગનથી આ ફિલ્મની પાછળ મેં એ કર્યું વાત છે. કરીએ તો હિન્દી ફિલ્મો તો ઘણી તમે ટેકનોલોજી બી જોયું તો બધું, તો આમાં કેવો અનુભવ રહ્યો કે તમે કોઈ દિવસ નહીં ભૂલો? કારણ કે 4 સ્ટાર બાળકો હતા, જંગલ હતું. સર, બાળકો અને જાનવર સાથે કામ કરવું એ વેરી ટફ. એની પાસે કામ કરાવવું એટલે બહુ જ મુશ્કેલી, પણ આ બાળકો એટલા સરસ હતા કે મને ક્યાંય કોઈ તકલીફ નથી આપી. ઇવન અમારો હાથી જે હતું, દુર્ગા માં, એણે જે કામ કર્યું છે સાહેબ, એને જેમ કહેતા એ પ્રમાણે હાથી કરતું. એટલે એમ તમે સમજો કે પાળેલું કૂતરું એને આપણે એને કે ભાઈ તું ઊભો થઈ જા, તું સૂંઢ ઊંચી કર, હાથી બધી જ વસ્તુ જે કે તરત એ કરતું. ને એટલે હાથી અને બચ્ચાઓ ઇઝ વેરી ફાઇન અને બહુ સરસ કામ કર્યું છે. ને આ બચ્ચાઓની ફિલ્મ છે, દરેક બચ્ચા મા બાપે બચ્ચાઓ સાથે આજ જઈને આ ફિલ્મ જોવી જોઈએ. અમારી ફિલ્મમાં મેં તો ડાયરેક્શન કર્યું છે, પણ એમાં સૌથી મોટો હાથ છે અમારા કેમેરામેનનો, અમર વ્યાસ. જો એ ન હોત મારી સાથે તો કદાચ આ ફિલ્મ એટલી સારી ન બનત. અને બીજો આભાર ગજ્જર બ્રધર્સનો છે કે જેમણે આટલી મોટી જવાબદારી મારા માથે નાખી. અને આ અમારા અમર વ્યાસ છે, જે અમારા કેમેરા ડીઓપી છે, જેમના કારણે આ ફિલ્મમાં મારી એન્ટ્રી થઈ. અમરભાઈ વ્યાસ, કેમેરામેન. પરિચય. મારું નામ હિતેશ ગજ્જર. હિતેશભાઈ, આ ટાર્ઝન મૂવી બનાવવાનો વિચાર કઈ રીતે આવ્યો, અને ખાસ કરીને ગુજરાતી ફિલ્મ?
હિન્દી તો બનેલી છે, ગુજરાતનું કલ્ચર અને જે રીતની વાત કરીએ તો શું કહેશો? હાલમાં ગુજરાતમાં ગુજરાતી મૂવીનું બહુ સારું આગમન થઈ રહ્યું છે અને પબ્લિક પણ એમને ફૂલ સપોર્ટ કરી રહી છે. તો મને વિચાર આવ્યો કે ઘણા ગુજરાતી મૂવી છે ને એક જ બંગલામાં એક જ રૂમમાં હોય છે, તો મને થયું કે મારે કોઈક આઉટડોર લોકેશન લેવા છે. તો મારામાં ટાર્ઝન નાના છોકરાઓ માટે આપણે એવું કંઈ લાવીએ કે ગુજરાતીમાં ટાર્ઝન મૂવી હોય, જંગલ હોય, ઓરિજિનલ હાથી હોય. તો અમે સૌથી પીઢ ને હોશિયાર ડાયરેક્ટર સુરેશભાઈ જોશીનો સંપર્ક કર્યો, જે વર્ષોથી બોલિવૂડના ડાયરેક્ટર છે. તો એમના સાથ સહકારથી મને પ્રેરણા મળી અને આ એક વાર્તા પૂરી ડેવલપ થઈ ગઈ. અમે લોકો બધાએ ઓરિજિનલ હાથી સાથે ટાર્ઝનના સીન પણ ઝાડ પર ઓરિજિનલ એવરીથિંગ ઓરિજિનલ બનાવ્યું છે કે જે નાના છોકરાઓને ખૂબ જ મજા આવશે. ઉપરાંત એની સાથે મા બાપ, દાદા દાદી કે જે પણ આવશે તો મોટાઓને પણ ગમે, એના માટે પણ સ્ટોરીમાં ઘણા વળાંક આપ્યા છે. તો મારી એક જ સૌને આગ્રહભરી અરજ કે તમે મારા મૂવીને જોઈને મને પ્રોત્સાહન આપશો, તો આવું ને આવું કંઈક નવું ને નવું અમે લાવતા રહીશું. વાત કરીએ તો ટાર્ઝન ગુજરાતી ફિલ્મ તો પહેલી બની, વાત થઈ આપણી, પણ બાળકો માટેની બી આ વિશેષ. હા, બાળકો માટે પણ આ ખાસ છે, કારણ કે બાળકોના કાર્ટૂન મૂવી આવ્યા કરે છે. કારણ કે જંગલમાં જવું, એ લોકોને સવારથી લેવા, હાથી એ કામ કરવું અઘરું હોય છે. પણ આપણે એકવાર મન થામી લીધેલું કે છોકરાઓ માટે બનાવવું છે તો બનાવ્યું.